સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. Audio Jungle. બનાસકાંઠા જિલ્લામાં સેન સમાજનો મોટો વસવાટ જોવા મળે છે, જેમાં લાખોની સંખ્યામાં સેન સમાજના લોકો રહે છે. આ સેન સમાજના કુળદેવી જ્વાળા દેવીનું મોટું મંદિર હિમાચલ પ્રદેશમાં આવેલું છે, પરંતુ બધા હિમાચલ પ્રદેશ જઈને કુળદેવીના દર્શન કરી શકતા નથી અને બાધા પૂરી કરવા માટે ત્યાં જઈ શકતા નથી, જેને લઈને ગુજરાતી અને મારવાડી સેન સમાજ સંગઠિત થઈને અંબાજી ખાતે જ્વાલા માતાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે, જેમાં જ્વાલા માતા અને સેનજી મહારાજની શોભાયાત્રા પણ નીકાળવામાં આવી હતી. શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે જ્વાલા દેવી માતાજીની પ્રતિમાની પ્રતિષ્ઠા પૂજા અર્ચના કરીને ધર્મશાળામાં સ્થિત મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ પ્રાણ પ્રતિષ્ઠા થવાથી યાત્રાધામ અંબાજી ખાતે દર્શનાર્થે આવતા સેન સમાજના લોકો મા અંબેના દર્શનની સાથે જ્વાલા માતાના દર્શનનો લાભ પણ લઈ શકશે. આ સિવાય કુળદેવી માતાની બાધા રાખી હોય તો તે પણ તેઓ હિમાચલ પ્રદેશમાં નહીં પણ શક્તિપીઠ અંબાજી ખાતે જ કરી શકશે. સેન સમાજ એટલે વાળંદ સમાજ ગુજરાતની અંદર ઠેર ઠેર પથરાયેલો છે. એમાં રાજસ્થાનના સેન સમાજ તેમજ ગુજરાતના પણ સેન સમાજના ભાઈઓ અંબાજીમાં વસવાટ કરે છે. હવે અંબાજી એક મોટું તીર્થધામ છે કે જેથી દેશ વિદેશના ભક્તો માઈ ભક્તો અહીં દર્શન માટે આવે છે. હવે જ્વાલા માતાનું મંદિર હિમાચલ પ્રદેશમાં આવેલું છે, જે ઘણું દૂર છે, કે જેથી માઈ ભક્તો ત્યાં સુધી દર્શન કરવા જઈ શકે નહીં. એટલે અહીં આગળ લીંબચ માતાના મંદિરની અંદર જ જ્વાલા માતાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી, એટલે જેનાથી સેન સમાજના દરેક માઈ ભક્તો અહીં નજીકથી દર્શન કરી શકે અને એનો લાભ લઈ શકે. બનાસકાંઠા જિલ્લાના ડીસા ગ્રામ્ય વિસ્તારમાં લોકો હજુ પણ વિકાસની રાહ જોઈને બેઠા હોય તેવું દેખાઈ રહ્યું છે. ડીસા તાલુકાના જાવલ ગામે ગટરના ગંદા પાણી રોડ ઉપર ઉભરાતા રાહદારીઓ સહિત વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જાવલ ગામે વાલ્મીકી વાસમાંથી ઉભરાતા ગટરના ગંદા પાણી રોડ પર ઉભરાઈ રહ્યા છે. જાવલ ગ્રામ પંચાયત કચેરી અને જાવલ પ્રાથમિક શાળાની સામે પણ શીપુ ડેમનું સપનું પાણી લીકેજ થવાથી પાણીનો ભરાવો જોવા મળી રહ્યો છે. એક તરફ ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત સરકાર દ્વારા લાખો રૂપિયાની ગ્રાન્ટો ફાળવવામાં આવે છે, છતાં ગ્રામ પંચાયત વિસ્તારોમાં સ્વચ્છતા અભિયાનનો આજે પણ અભાવ જોવા મળી રહ્યો છે અને આજે પણ ગ્રામ્ય વિસ્તારોમાં લોકો ગટરના ગંદા પાણી અને કચરાના ઢગલા પર પસાર થવા માટે રોજબરોજ મજબૂર બની રહ્યા છે. ડીસા તાલુકાના જાવલ ગામે આજે પણ અનેક સુવિધાઓ ઉપલબ્ધ ન હોવાથી લોકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. સરકાર દ્વારા જાવલ ગામે બનાવેલ જાહેર શૌચાલયના દરવાજા પણ તૂટેલી હાલતમાં નજરે પડી રહ્યા છે. રોડ ઉપર મૂકવામાં આવેલી પાણીની ટાંકીમાં પણ પીવાના પાણીનો અભાવ જોવા મળી રહ્યો છે. જ્યારે જાવલથી રોબસ ફાગુરુદા જવાનો મુખ્ય માર્ગ હોવાથી રોજબરોજ અવરજવર કરતા રાહદારીઓ અને વાહન ચાલકો પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક ગ્રામ પંચાયત લોકોને પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં નિષ્ફળ સાબિત થઈ રહી હોવાનું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. બનાસકાંઠા જિલ્લાના થરાદ પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં જમણા નજીક એક નીલગાય કેનાલમાં ખાબકી હતી. મુખ્ય કેનાલ પરથી પસાર થતા રાહદારીઓ દેખી જતા જમણા ગામના યુવાનોને જાણ કરતા જીવદયા પ્રેમીઓ યુવાનો તાત્કાલિક કેનાલ પર પહોંચી જીવના જોખમે નીલગાયને બહાર નીકાળી હતી. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે આજરોજ વહેલી સવારે જમણા પુલ નજીક એક નીલગાય કેનાલમાં પડી હોવાની માહિતી રાહદારીઓ દ્વારા અમને મળતા અમે યુવાનો સાથે મળી દોરડા વડે લાગ કરી કેનાલના પાણીમાંથી ભારે જહેમત બાદ નીલગાયને બહાર નીકાળી હતી અને ખુલ્લા વિસ્તારમાં છોડી દેવામાં આવી હતી. મુખ્ય કેનાલ અવરજવર નીલગાયો પાણી પીવા જતા હોય અને કેનાલમાં પડી જતા હોય છે અને અમને જાણ થાય તો અમે લોકો પણ બહાર નીકાળી દઈએ છીએ. બનાસકાંઠા જિલ્લાના થરાદ શહેરમાં છેલ્લા કેટલાય સમયથી રોડની કામગીરી ચાલી રહી છે, ત્યારે રોડની કામગીરી દરમિયાન ખોદકામ કરેલ ખાડાઓ જોખમી બની રહ્યા છે. સાચોર હાઈવે તિરંગા હોટલની બાજુમાં ખોદકામ કરેલ રોડની સાઈડમાં ખાડામાં એક નંદી ખાબક્યો હતો, જેને પગલે જીવદયા પ્રેમીઓ, થરાદ ફાયર ટીમ, સેનલ મિત્ર ગૌસેવા ગ્રુપ, જલારામ એમ્બ્યુલન્સ દ્વારા ભારે જહેમત બાદ નંદીને બહાર નીકાળવામાં આવ્યો હતો અને ઘાયલ થયેલ નંદીને સારવાર પણ આપવામાં આવી હતી.
બનાસકાંઠામાં વધુ એક વખત દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે. ધાનેરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રીડ્સ ગાડી દારૂ ભરીને આવનાર છે તેવી ખાનગી રાહે એલસીબી પોલીસને બાતમી મળતા બાતમીના આધારે વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમીવાળી રીડ્સ ગાડી આવી પહોંચતા એલસીબી પોલીસે ફિલ્મી ઢબે પીછો કરતા ચારડા ગામના નળિયા પાસે દારૂ ભરેલ ગાડી મૂકી ચાલક ફરાર થયો હતો. ધાનેરામાં લોકલ ક્રાઇમ બ્રાન્ચે રીડ્સ કારમાંથી 90 નંગ દારૂની બોટલ જેની કિંમત 3,10,505 ઝડપી 6,10,505નો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે મોંઘી બ્રાન્ડેડ બોટલો પકડાતા એલસીબી પોલીસ એક્શનમાં આવી કાર્યવાહી હાથ ધરી હતી. બનાસકાંઠા જિલ્લાના ગંગાપુરા થળી મઠના પૂજ્ય મહંત 1008 શ્રી જગદીશપુરી ગુરુ હીરાપુરી બાપુને આજે હૃદય રોગનો હુમલો આવતા બ્રહ્મલીન થતા સમગ્ર ઉત્તર ગુજરાતમાં સમગ્ર સંતો મહંતોમાં અને તેમના શિષ્યો અને અનુયાયીઓમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી. મોટી સંખ્યામાં તેમના દર્શન કરવા લોકો ઉમટ્યા હતા. પૂજ્ય બ્રહ્મલીન જગદીશપુરી બાપુને ગંગાપુરા થળી મઠ ખાતે મંદિરના જ પ્રાંગણમાં સમાધિ આપવામાં આવી હતી. આ પ્રસંગે કાંકરેજના ધારાસભ્ય, રાજ્યના પૂર્વ શિક્ષણ મંત્રી અને જિલ્લા ભાજપના પ્રમુખ, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ સહિત મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. થળી જાગીર મઠના મંત શ્રી જગદીશપુરી બાપુ આજે બ્રહ્મલીન થયા છે. તે બાબતથી આ વિસ્તારની અંદર શોકની લાગણી પ્રસરી છે અને બહુ આધારે હાલમાં જે દુઃખી છે. કારણ કે આ મંતનો કહેવાય છે કે થળી મંત બાપુનો રોટલો મોટો હતો. તે દરેક સમાજને ત્યાં જતા તેને જમાડતા, મીઠો અવકારો આપતા. ખરેખર ખૂબ ખોટ વર્તી રહી છે આખા ઉત્તર ગુજરાતની અંદર અને ગુજરાતની અંદર જેમનું નામ હતું જગદીશપુરી બાપુનું. ખરેખર અમે દુઃખની લાગણી અનુભવીએ છીએ. આ ખોટ ક્યારે નહીં પૂરાય. બાપુ વિશે તો અમારી પાસે કોઈ શબ્દ નથી કહેવાના. એમના આત્માને ભગવાન ખૂબ શાંતિ આપે એવી મારી બે હાથ જોડી પ્રાર્થના. શ્રી 1008 મહંત શ્રી જગદીશપુરી બાપુ થળી જગ્યાના મહંત બાપા આજે બ્રહ્મલીન થયા છે. અમારા વિસ્તારની અંદર તેમની ખૂબ જ ખોટ પડી છે. સાથે સાથે અમારા વિસ્તારની અંદર શૈક્ષણિક રીતે, ગૌપ્રેમી, સામાજિક, સંતો મંતો, ધાર્મિક સંસ્થાઓની અંદર તેમને ખૂબ સારા કાર્ય કર્યા છે. તેમના આજે બ્રહ્મલીન થવાથી અમારો વિસ્તાર ખૂબ દુઃખી છે. તેમના માટે મારા જોડે બીજા શબ્દો નથી, પણ તેમના ચરણોનો હું સત વંદન કરું છું અને નમન કરું છું કે જગદીશપુર બાપાના જોડે મેં એક સેવાભાવીનો લાભ મળ્યો છે. બાપા ખૂબ સેવાભાવી હતા. તેમાં ચરણોમાં વંદન. જય ગુરુ મહારાજ. ગોધરા ખાતે તાજેતરમાં SGFI એથ્લેટિક્સ સ્પર્ધા યોજાઈ હતી, જેમાં 1500 મીટર દોડની સ્પર્ધામાં શામપ્રા ગામની દીકરીએ ગોલ્ડ મેડલ જીતી પાટણ સહિત તાલુકા અને ગામનું નામ રોશન કર્યું છે. અત્યાર સુધીમાં ખોખો રમતમાં નેશનલ કક્ષાએ 10 સિલ્વર મેડલ મેળવ્યા છે. શાપરા ગામની દીકરી પિંકીબેન ચંદનજી ઠાકોરે ગોધરા ખાતે આયોજિત SGFI રાજ્ય કક્ષાની 1500 મીટર અંડર 19 એથ્લેટિક્સ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો. ગોલ્ડ મેડલ મેળવનાર પિંકીબેન ચંદનજી ઠાકોરે જણાવ્યું હતું કે હું ઓલિમ્પિક્સમાં ભાગ લઈને દેશનું નામ રોશન કરવા માંગુ છું. તેમજ હવે કોમનવેલ્થ ગેમ્સ, એશિયન ગેમ્સ અને ઓલિમ્પિક ગેમ્સમાં ભાગ લઈને મેડલ પ્રાપ્ત કરીને રાજ્ય અને દેશની સાથે માતા પિતા અને સમાજનું નામ રોશન કરવા માંગુ છું તેમ જણાવ્યું હતું. મારું નામ ગોહિલ કેશુભાઈ શિવજી છે. સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ઇન-સ્કૂલ પ્રોગ્રામ અંતર્ગત સાંપ્રા પ્રાઇમરી સ્કૂલમાં હું છેલ્લા 7 વર્ષથી કાર્યરત છું. એમાં એથ્લેટિક ટ્રેનર તરીકે કામ કરું છું. જેમાં મારી જોડે 30થી વધુ બાળકો ઘનિષ્ઠ તાલીમ લઈ રહ્યા છે. એમાં પિંકી ઠાકોરે વિવિધ રમતોમાં 50 મીટરથી શરૂઆત કરી અને આજે રાજ્ય કક્ષાએ તે 1500 મીટર દોડમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી સાંપ્રા ગામ તેમજ પાટણ જિલ્લાનું ગૌરવ વધારેલ છે. તેમજ હવે પાટણ જિલ્લાનું અને ગુજરાત રાજ્યનું પણ પ્રતિનિધિત્વ કરવાનું છે. તે આગળ દેશ માટે પણ રમે એવી મારી શુભેચ્છાઓ. હું પ્રાથમિક શાળામાં ભણતી હતી ત્યારે અમને અલગ અલગ રમતો રમાડવામાં આવતી હતી અને ગ્રાઉન્ડ પર લઈ જવામાં આવતા હતા અને 50 મીટર સ્ટેન્ડિંગ બોર્ડ જેમ ત્યાંથી ચાલુ કર્યું હતું. અમને
કેશુભાઈ સારી પ્રેક્ટિસ કરાવી તે રહેતે 1500 મીટરમાં પણ અમને ગેમ લાંબી આપી અને તેમાં પણ નંબર આવે. કોઈ વસ્તુ એ અશક્ય નથી જો મહેનત કરીએ તો. ગુજકોસ્ટ અને ઇસરો સ્પેસ એપ્લિકેશન સેન્ટર દ્વારા સંયુક્ત ઉપક્રમે ગુજસેક ભાવિ વૈજ્ઞાનિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત આજે ઇસરો અને ગુજકોસ્ટના વૈજ્ઞાનિકોના માર્ગદર્શનમાં વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવેલ સેટેલાઇટ લોન્ચિંગ રોકેટનું પ્રેક્ટિકલ ટેસ્ટિંગ રાખવામાં આવ્યું હતું. ગુજરાત સાયન્સ સિટી ખાતેના ગ્રાઉન્ડમાં વિદ્યાર્થીઓએ સોલિડ ફ્યુઅલ સાથેના પોતે બનાવેલા રોકેટને લોન્ચ કર્યા હતા અને તેમાંથી વૈજ્ઞાનિક માહિતી મેળવી હતી. ગુડ મોર્નિંગ, હું શિલ્પા પંડ્યા છું, ઇસરોમાં કામ કરું છું અને ગુજકોસ્ટની સાથે મળીને અમે લોકોએ આ પ્રોગ્રામ ગુજસેક ભાવિકા પ્રોગ્રામ ગુજરાતના સ્ટુડન્ટ માટે કર્યો છે. બાળકો અહીંયા આગળ બહુ સરસ એન્જોય કરે છે અને ગુજકોસ્ટે બહુ સારી અરેન્જમેન્ટ કરી છે. સેકની ટીમે ગઈકાલે બાળકોને રોકેટની એસેમ્બલી કરવાનું અને રોબોટિક્સ કિટની એસેમ્બલી કરવાનું શીખવાડ્યું અને સવારમાં 5 વાગ્યામાં છોકરાઓ ઉઠીને એકદમ ઉત્સાહથી અમે લોકોએ રોકેટ લોન્ચ કર્યા અને 22 સક્સેસફુલ લોન્ચ હતા. પહેલી વખત બાળકોએ કર્યું પણ તો બી એ લોકોનો આટલો સક્સેસ રેટ છે. બાળકોને ઘણું શીખવા મળશે આનાથી અને પ્રયત્ન એ છે કે એ લોકો અહીંયાથી એક થોટ લઈને જાય અને શીખીને જાય સો દેટ જ્યારે એ લોકો ભણશે તો એનો ઉપયોગ કરશે આગળ. થેન્ક યુ. सर ये क्या प्रोग्राम था, कैसे बच्चों ने सब किया, क्या बताया? ये गुजकोस्ट डिपार्टमेंट ऑफ साइंस एंड टेक्नोलॉजी, साइंस सिटी एंड स्पेस एप्लीकेशन सेंटर इसरो के संयुक्त उपक्रम में ये के 7 दिन का रेसिडेंशियल प्रोग्राम आयोजन किया हुआ है. गुजरात का अलग अलग जो 33 डिस्ट्रिक्ट्स है वहाँ से जो तेजस्वी विद्यार्थी है, बालकों हैं, बालिका हैं, तो ये लोगों को लगभग 100 स्टूडेंट एंड टीचर को हम लोग को सिलेक्ट किया हुआ है एंड इनको 7 दिन का रेसिडेंशियल प्रोग्राम के हिसाब से इनको स्पेस टेक्नोलॉजी, स्पेस एप्लीकेशन, स्पेस एक्सप्लोरेशन का अलग अलग तरीका, अलग अलग स्किल सेट, इनका जो इक्विपमेंट, टूल, टेक्निक्स, लेबोरेटरी, ये सारा को डेमोन्स्ट्रेशन दिया जाता है. आज ए पार्ट ऑफ दैट प्रोग्राम यहाँ पे बच्चे लोग को कल लगभग 22 रॉकेट बनाया थे जो जैसे हमारा इसरो का रॉकेट लॉन्च होता है तो इनके हिसाब से इनका जो क्रिएटिविटी है, इनका जो स्किल सेट है, इनको इनोवेशन है, इनका ड्रीम्स है, ये सारा जैसा वो रॉकेट का एक सिंबलिक होता था. आज सुबह से 6 बजे से बच्चे यहाँ पे हैं एंड हमारा इसरो का टीम है, सारा मेंटर्स हैं, तो सबके साथ, सबके सामने, सबके नज़र में ये लोग इनका एक के बाद एक लॉन्च किया. इट्स जस्ट लाइक ये अनदर श्रीहरिकोटा का ग्राउंड जैसा होता है. ये जैसे रॉकेट जैसे सोवर करके इनका ऊपर जाता है तो हमको लगता है कि हमारा बच्चों का जो ड्रीम्स है, जो डिजायर्स हैं, जो इनका इनोवेशन है, जो इनका ख्वाहिश है आगे बढ़ने के लिए, ये ऐसा ही से ऊपर जाते हैं जो कि हमारा ऑनरेबल प्राइम मिनिस्टर साहब का सपना है. विकसित भारत के लिए बालकों को आगे बढ़ाना है एंड हमारा गुजरात को और ही अग्रसर तक पहुंचाना है. तो ये एक सक्सेस से अटेम्प्ट है बच्चे को स्टेम एजुकेशन, स्पेस साइंस, स्पेस टेक्नोलॉजी में लेकर के विकसित भारत, विकसित गुजरात के लिए लेने के लिए. સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. Audio Jungle.